હેલો મિત્રો, નમસ્કાર. લોકસભા 2024ના પરિણામ આવી ચૂક્યા છે. પરિણામ ચોંકાવનારા એવા છે. એક્ઝિટ પોલ પોપટ થઈ ગયા છે અને ક્યાંક જે સટ્ટા બજાર છે એ સાચા પડ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દીધું છે. હવે ભારતીય જનતા પાર્ટીનું સાથી એનડીએ છે એ સરકાર બનાવે છે કે પછી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના સાથી પક્ષો છે સરકાર બનાવે છે એ જોવાનું રહેશે. તો કઈ પાર્ટીને કયા ગઠબંધનને કેટલી સીટો મળી છે તેની વાત કરવી છે. કોઈ બી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી નથી. આપણે અગાઉ પણ પરિણામ પહેલાં પણ ચર્ચા કરી હતી કે સટ્ટા બજાર અને એક્ઝિટ પોલ છે બંને વિપરીત આવ્યા છે અને સટ્ટા બજાર પ્રમાણે કોઈ બી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી રહી નથી. તો એ રીતનું જ પરિણામ આવ્યું છે. કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી કે અન્ય જે ભારતમાં રાજકીય પાર્ટીઓ છે કોઈ પાર્ટીને 272 સીટો મળી નથી. ભારતીય જનતા પાર્ટી પણ 240 ઊભી રહી ગઈ છે અને કોંગ્રેસે 2019 કરતાં પ્રગતિ કરી છે અને 100ની નજીક એટલે કે 99 સીટે પહોંચી છે. હવે જે નાની પાર્ટીઓ છે જે પોતાના રાજ્યમાં સ્થાનિક પાર્ટીઓ છે તેના પર નિર્ધાર એનડીએનો અને ઇન્ડિયા ગઠબંધનનો જે રહેલો છે. ડિમાન્ડ નીતિશ કુમાર જે પલટુબાજ કહેવામાં આવે છે અને ચંદ્રબાબુ નાયડુ એ બંનેને મળીને 28 સીટો આવી છે. જેડીયુને 12 સીટ આવી છે જ્યારે 16 સીટ ટીડીપીને મળી છે. ચંદ્રબાબુ નાયડુની પાર્ટીને બંને મિલાવીને 28 સીટ થાય છે. આ બંનેને ભારતીય જનતા પાર્ટીને સાથે રાખવા પડશે. એનડીએમાં ભેળવવા જ પડશે. હાલ એ એનડીએમાં જ છે પરંતુ ટીડીપી છે તે થોડોક વિશ્વાસપાત્ર કે ભરોસાપાત્ર કહી શકાય પરંતુ નીતિશ કુમારનો ડર ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યો છે કેમ કે પલટુબાજ છે. ક્યારેક કોંગ્રેસમાં ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાં છે. ખૂબ પલટી મારી છે છતાં તે 12 સીટ પર જીતીને બિહારમાંથી આવ્યા છે. હાલ એનડીએ અને ભારતીય જનતા પાર્ટીના સાથી ગઠબંધનને 292 સીટો થઈ રહી છે પરંતુ એ 292 સીટમાંથી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને જો પલટી મારી જાય છે અને ભારતીય જનતા પાર્ટી સાથે બળવો કરે છે તો ભારતીય જનતા પાર્ટીની કે એનડીએની સરકાર છે એ નહીં બની શકે. ઇન્ડિયા ગઠબંધનને 205 સીટ મળી છે જેમાં તૃણમૂલ કોંગ્રેસ સામેલ નથી. મમતા બેનર્જી એકલા હાથે છે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડ્યા છે પરંતુ ચૂંટણી લડ્યા એ વખતે જાહેરાત કરી હતી ચૂંટણી બાદ અમે ઇન્ડિયા ગઠબંધન સાથે જ રહીશું. 205 + 29 સીટો મમતા બેનર્જીની પાર્ટીને મળી છે એટલે 233 આસપાસ ઇન્ડિયા ગઠબંધન પહોંચી રહ્યું છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી છે મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીમાંથી તૃણમૂલ કોંગ્રેસમાંથી ગુજરાતના ક્રિકેટર યુસુફ પઠાણ બહેરામપુર સીટ પર લડ્યા અને જીત્યા પણ છે જ્યાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી છે એ હાર્યા છે. તો તૃણમૂલ કોંગ્રેસે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે એકલા હાથે. જો જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુ બંને પાર્ટીઓ ભાજપ સાથે બળવો કરે છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવી મુશ્કેલ પડી શકે છે. હાલ 292 સીટ ઇન્ડિયા ગઠબંધનને મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીને માત્ર 240 સીટો મળી છે. ભારતીય જનતા પાર્ટી બહુમતી સુધી પહોંચી શકી નથી. અગાઉ આપણે ચર્ચા કરી હતી એક્ઝિટ પોલ આવ્યા છે. એક્ઝિટ પોલ બિલકુલ પોપટ થઈ ગયા છે. 2004માં જે રીતે એક્ઝિટ પોલથી ઉલટા પરિણામ આવ્યા હતા એ જ રીતે 2024માં એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. ભરીને ભારતીય જનતા પાર્ટી અને એનડીએને છે 370 પાર, 350 પાર અને અમુકે તો 400 પાર પણ એનડીએને છે એ કરાવી હતી પરંતુ પરિણામ કંઈક ઉલટા આવ્યા છે. અને સટ્ટા બજારમાં જે આપણે સટ્ટા બજારના જે આંકડા આવ્યા હતા જેની આપણે ચર્ચા કરી હતી જે તમે હાલ પણ જોઈ શકો છો. સટ્ટા બજારમાં 10 સટ્ટા બજારની આપણે વાત કરી હતી જેના એવરેજ આંકડા કાઢ્યા છે. એ મુજબ આ જે તમે સટ્ટા બજારનું ફોટો જોઈ રહ્યા છો 10 સટ્ટા બજાર છે તેના આંકડા ઉપર આપણે વિડીયો બનાવ્યો હતો. ત્યાં બધાની એવરેજ કાઢીએ તો ભારતીય જનતા પાર્ટી
ને એવરેજ સટ્ટા બજાર છે 230 સીટ આપી રહી હતી અને 240 સીટ આવી છે, એટલે એની નજીક જ છે. એક્ઝિટ પોલની જેમ ખોટા પડ્યા નથી. બાદમાં એનડીએની એવરેજ સટ્ટા બજાર પ્રમાણે 263ની નીકળે છે, એટલે એનડીએને 292 આવી છે. સટ્ટા બજાર કોંગ્રેસને 111 કે 100 થી 110ની સીટો આપી રહી હતી, તો એ જ પ્રમાણે કોંગ્રેસને 99 સીટો મળી છે. બાદમાં કોંગ્રેસના સાથી પક્ષો ઇન્ડિયા ગઠબંધનને આ સટ્ટા બજાર પ્રમાણે 216 સીટ મળી રહી હતી એવરેજ, તો એ પ્રમાણે 205 સીટ ઇન્ડિયા ગઠબંધનને મળી છે. હવે તમે સટ્ટા બજાર પણ જોઈ શકો છો, સાથે સામે એક્ઝિટ પોલના આંકડા પણ જોઈ શકો છો. બંનેના વિડીયો આપણી ચેનલ પણ ઉપલબ્ધ છે, જેમાં સટ્ટા બજાર એકદમ ખોટા પડ્યા છે. અમુક દિવ્ય ભાસ્કર આસપાસ જે બી એક બે છે તેના કંઈક આંકડા છે એ સાચા કે સાચાની નજીક છે, પરંતુ મોટા ભાગના એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે અને સટ્ટા બજારના જે બી આંકડા છે એ પ્રમાણે પરિણામ આવ્યું છે. સટ્ટા બજારનો આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે કહ્યું હતું સ્પષ્ટ બહુમતી કોઈની પણ આવી રહી નથી. કોઈ પાર્ટીની તો ઠીક છે, પણ કોઈ ગઠબંધનની પણ આવી રહી નથી. એ જ રીતે થઈ રહ્યું છે. જો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ, જેની બંનેની સીટ મળીને 28 થાય છે, અને ભારતીય જનતા પાર્ટીને એનડીએ ગઠબંધનને 292 સીટો મળી રહી છે કે મળી ગઈ છે. 28 સીટો બાદ કરો તો ભારતીય જનતા પાર્ટીને હજુ 8 સીટ છે એ બહુમતી, ભારતીય જનતા પાર્ટીને પણ એનડીએને 272નો બહુમતીનો આંકડો મેળવવા માટે હજુ 8 સીટ છે એ ઘટે છે. એટલે હવે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને બંનેને પંપાળી રહ્યા છે. આજે બંને ગઠબંધનની સાંજે બેઠક યોજવાની છે, એનડીએ ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધન. તો બિહારમાંથી નીતિશ કુમાર જે એનડીએ ગઠબંધનમાં છે અને લાલુ પ્રસાદના દીકરા તેજસ્વી યાદવ જે ઇન્ડિયા ગઠબંધનમાં છે, તો બંને એક જ ફ્લાઇટમાં સવાર થઈને દિલ્હી જઈ રહ્યા છે. એક જ ફ્લાઇટમાં તો ઠીક છે, પણ એક જ સીટ પર નજરે આવી રહ્યા છે, જે તમે ફોટો સ્ક્રીન પર જોઈ રહ્યા છો. હવે જોવાનું રહેશે આ નીતિશ કુમાર પલટુબાજ તરીકે ઓળખાય છે, ભારતીય જનતા પાર્ટી સાથે બળવો કરશે કે કેમ? કદાચ તો ન કરી શકે, કેમ કે નીતિશ કુમારના જવાથી એનડીએની સરકાર નહીં બને એવું નથી. નીતિશ કુમાર સાથે ચંદ્રબાબુ નાયડુ પણ બળવો કરે, ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવતા રોકી શકે છે. હવે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગઠબંધન સાથે કઈ કઈ પાર્ટીઓ છે. ભારતીય જનતા પાર્ટી તેલુગુ દેશમ, જેને 16 સીટ મળી છે. જેડીયુ નીતિશ કુમારની, જેને 12 સીટ મળી છે. બાદમાં શિવસેના, શિંદે શિવસેના, જેને 7 સીટ મળી છે મહારાષ્ટ્રમાંથી. બાદમાં છે રામવિલાસ પાસવાનની પાર્ટી, ચિરાગ પાસવાન હાલ ચલાવી રહ્યા છે, તેને 5 સીટ મળી છે, એ પણ એનડીએ ગઠબંધનમાં છે. સાથે જેડીએસ છે, જેને 2 સીટ આવી છે. આરએલડી છે, જેને પણ 2 સીટ આવી છે. જનસેના છે, જેને પણ 2 સીટ આવી છે, ને બાકી એક સીટો આવી છે. એવી પણ 4 થી 5 પાર્ટીઓ છે. જીતેન રામ માંઝીની પણ પાર્ટી છે, જેને 1 સીટ છે એ બિહારમાં મળી છે. એમ કુલ મિલાવીને ભારતીય જનતા પાર્ટીના સાથી ગઠબંધન એનડીએને 292 સીટો મળી છે. ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે 272નો આંકડો છે એ પાર કરી શકી નથી. બીજાના સહારે સરકાર ભારતીય જનતા પાર્ટીને ચલાવવાની છે. ટેકાની સરકાર કહી શકાય. સામે વિપક્ષ પણ મજબૂત થયું છે. જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની જાય છે અને વચ્ચે ગઠબંધનની પાર્ટીઓ સાથે કાંઈ પણ ઝઘડો થાય છે અને એ ટેકો લઈ લે છે અને કોંગ્રેસને ટેકો આપી દે છે, તો ઇન્ડિયા ગઠબંધનની પણ સરકાર અધવશ્ય છે એ ભારતમાં આવી શકે છે.
હવે ઇન્ડિયા ગઠબંધન સાથે જે પક્ષો છે તેને 205 સીટો મળી છે, પરંતુ ટીએમસી, તૃણમૂલ કોંગ્રેસ, મમતા બેનર્જીની પાર્ટી છે એ એકલા હાથે ચૂંટણી લડી છે, પરંતુ જાહેરાત એવી કરી હતી અમે ઇન્ડિયા ગઠબંધનની સાથે જ રહીશું ને 205 + 29 એટલે 233 સીટો ઇન્ડિયા ગઠબંધનને હાલ ગણી શકાય. સાથે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર જો બળવો કરીને આવે છે તો 253 થાય છે અને 30 અન્ય સીટો પણ આવી છે જે એક બી ગઠબંધન સાથે નથી. ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગઠબંધન સાથે પણ નથી અને ઇન્ડિયા ગઠબંધન સાથે પણ નથી. એટલે ઇન્ડિયા ગઠબંધનને સત્તા પર આવવું અઘરું છે પણ અશક્ય નથી. એટલે હાલ ભારતીય જનતા પાર્ટી સત્તા પર ફરી વખત આવી રહી છે, પરંતુ જે તાકાતથી 2014માં, જે તાકાતથી 2019માં આવી હતી, એ તાકાતથી ભારતીય જનતા પાર્ટી 2024માં સત્તા પર આવી રહી નથી. ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે છે. એટલે આ જે બી પરિણામ આવ્યું છે, ભારતીય જનતા પાર્ટીના એનડીએ ગઠબંધનને 292 સીટો મળી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 205 સીટો મળી છે. અન્યના ખાતામાં તૃણમૂલ કોંગ્રેસ 29 સીટ સાથે મળીને ઘણા બધા જે એક બી ગઠબંધન સાથે નહીં રહી અને એકલા હાથે ચૂંટણી લડીને જીત્યા છે. આજે સાંજે બંને ગઠબંધનની બેઠકો છે, એનડીએ ગઠબંધનની પણ બેઠક છે અને ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક છે. હાલ તો જે રીતે લાગી રહ્યું છે, નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દીધું છે અને કહેવાય કે 7 થી 8 તારીખે નરેન્દ્ર મોદી નવી સરકારના શપથ લઈ શકે છે. હાલ બેઠકમાં દરેક વાતની ચર્ચા થઈ જશે. બાદમાં બધાને હાંચવાના પણ છે. નીતિશ કુમારને પણ કંઈક સારું ખાતું આપીને હાંચવા પડશે. ચંદ્રબાબુ નાયડુને પણ કંઈક સારું ખાતું આપીને હાંચવા પડશે. ચિરાગ પાસવાન છે કે શિંદે ગ્રુપની શિવસેના છે તેને પણ હાંચવવી પડશે. એટલે ભારતીય જનતા પાર્ટીના અન્ય જે સાથી એનડીએ સાથે રહે છે એ દરેકને હાંચવા પડશે, નકર અધવશ્ય નાવ પણ ડૂબી શકે છે. એટલે આ જે બી પરિણામ આવ્યું છે તેના પણ આજે આપણે ચર્ચા કરી છે. આ જે બી પરિણામ આવ્યા છે તેના પર તમારું શું કહેવું છે? એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે? 2004ની જેમ ભરીને સીટો એનડીએ અને ભારતીય જનતા પાર્ટીને આપી દીધી. કંઈક સટ્ટા બજારમાં છે, આંકડામાં તથ્ય હોય કે એ રીતનું પરિણામ આવ્યું છે એવું કહી શકાય. તો જે બી પરિણામ આવ્યું છે તેના પર તમારું શું માનવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. આજે સાંજે જે બી પાર્ટીઓ કે જે બી ગઠબંધન એનડીએ છે કે ઇન્ડિયા ગઠબંધન છે, બંનેની બેઠક થાય છે. બાદમાં જે બી માહિતી આવે છે, જે બી પ્રેસ કોન્ફરન્સ કરે છે એ પણ તમે અમારી ચેનલમાં જોઈ શકશો. આગળ જે બી થાય છે, જે બી અપડેટ આવે છે, પળની ખબર તમને અમારી ચેનલમાં આપતા રહીશું. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. જો તમને અમારા વિડીયોથી જરા પણ માહિતી મળી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. સબસ્ક્રાઈબ કરવાથી અમને પ્રોત્સાહન મળે છે, તો અમને સપોર્ટ કરવા માટે અમારી ચેનલમાં જોડાઈ શકો છો. અને આખું જે બી ચૂંટણીને આપણે કવર કરી છે અને જે બી વિડીયો તમે જોયા છે તે વિડીયો તમને કેવા લાગ્યા છે? શું અન્ય ચૂંટણીઓને પણ આપણે કવર કરવી કે કેમ? તમારું શું માનવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ કરજો. કોઈ બી પક્ષની વાતો કરી નથી, કોઈ બી પક્ષ સાથે રહીને તેને મદદ કરવા માટેના કંઈ પ્રયત્ન કર્યા નથી. નિષ્પક્ષ રહી અને આ ચૂંટણીને આપણે કવર કરી છે. પછી જે બી અંધભક્તો છે બંને પાર્ટીના એ તો બોલવાના જ છે, એનાથી કંઈ ફરક પડતો નથી. પણ જે બી લોકો આપણા ચેનલના વિડીયોને પસંદ કરે છે તે લોકો અમને સબસ્ક્રાઈબ કરીને મદદ કરી શકે છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.